ગામડાનો તબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 22 સપ્ટેમ્બર. કપાસની આવક આજે પૂરજોશમાં વધી ગઈ છે અને 90,000 મણે આવક પહોંચી છે. મુખ્ય આવકવાળા યાર્ડો જોઈએ તો મિત્રો, રાજકોટમાં 8,000 મણની આવક હતી. 1210 થી 1590ના ભાવ હતા. અમરેલીમાં 11,000 મણની આવક હતી. 740 થી 1520ના ભાવ હતા. સાવરકુંડલામાં 7,000 મણની આવક હતી. 1100 થી 1500ના ભાવ હતા. હળવદમાં 19,000 મણની આવક હતી. 1,000 થી 1575ના ભાવ હતા. વાંકાનેરમાં 10,000 મણની આવક હતી. 1,050 થી 1590ના ભાવ હતા. બોટાદમાં 23,375 મણની આવક હતી. 1,100 થી 1,600ના ભાવ હતા. કપાસિયાના ભાવમાં 5 રૂપિયા ઢીલું હતું. 800 થી 875 રૂપિયા ભાવ હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2,050 અને એવરેજ નાની મિલોના ભાવ 1,680 થી 1,780 હતા. રૂ ગાંસડી 29 mm લેન્થ અને 3.8 માઇકની 74ના 100 ઘટી 54,400 થી 55,400 થી 55,700 હતા. CCI હવે ઝડપથી જૂના રૂનો સ્ટોક ખાલી કરીને નવો કપાસ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. કુલ 6 લાખ ગાંસડી રૂના કપાસની ખરીદીમાંથી અત્યાર સુધી 88 લાખ ગાંસડી રૂ વેચી દીધું છે, જેમાં ગયા સપ્તાહે CCIએ 2.25 લાખ ગાંસડી રૂ વેચ્યું હતું. વિશ્વમાં હાલ બ્રાઝિલિયન રૂનું સૌથી સસ્તું મળી રહ્યું છે અને ભારતીય રૂ આયાતકારોને બ્રાઝિલ અમેરિકાથી પ્રતિ પાઉન્ડ 6 થી 7 સેન્ટના સસ્તા ભાવે ઓફર કરી રહ્યું હોય. જુલાઈમાં બ્રાઝિલના રૂની જે નિકાસ થઈ હતી તેમાંથી સૌથી વધુ 21% ભારતમાં થઈ હતી. જુલાઈમાં બ્રાઝિલે કુલ 341 લાખ ગાંસડીની નિકાસ કરી હતી. બ્રાઝિલના ખેતરોમાંથી ઓલમોસ્ટ એટલે કે 98% કપાસ વીણાઈ ચૂક્યો છે અને તેમાંથી 41% કપાસનું જીનિંગ પણ થઈ ચૂક્યું છે. ચીનને પછાડી બાંગ્લાદેશ જેમ હાલ વિશ્વનો સૌથી મોટો રૂનો આયાતકાર દેશ બની ગયો છે, તે રીતે આગામી 5 વર્ષમાં ભારત વિશ્વનો સૌથી મોટો રૂનો આયાતકાર બની જશે. કારણ કે 2015 અને 16માં ટેકાના ભાવની વાત છે, પણ મિત્રો ખરેખર તો આ લોકોને સમજાતું નથી. આ લોકો એવો બહાનું આપે છે કે ટેકાના ભાવ વધી ગયા તે, પણ ઉત્પાદન ખર્ચ જ એવડું છે અને ત્યાં બધા ડર બેસાડી અને ત્યાંની બજાર પણ ચાલવા નથી દેવામાં આવતી. આયાતકાર બનશે પણ અહીંયા ઉત્પાદન ઘટી જશે અને વાવેતરો ઘટી જશે. મુખ્ય કારણો એવા છે. આ હવે અલગ અલગ કારણો આપવા માંડશે. આપણે એવા કારણો અત્યારે વિડીયામાં નથી આપવા, કારણ કે બધું ખેડૂતોને ડરાવવાનું ગભરાવાના બધા કારણો ચાલુ થશે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ જોઈએ તો ચંકા સોના 55,700, ન્યુયોર્ક ડિસેમ્બર વાયદા પ્રમાણે 45,787, ચીનના નવેમ્બર વાયદા પ્રમાણે 60,000, પાકિસ્તાનના 45,247, બ્રાઝિલના રૂના ભાવ 47,569 અને કોટલુક ઇન્ડેક્સના 54,101. હવે આપણે પાછળથી જોઈ લઈએ આપણે એડની આવકો અને ભાવ.